હું બનાવું છું કાજુ ગાંઠિયાનું શાક, એટલા માટે સૌથી પહેલાં મેં ટમેટાની પ્યુરી બનાવી લીધી, ડુંગળી સમારી લીધી અને હવે કાજુને સાતળવા રાખી દીધા. કાજુને મેં સાતળાતા ઘીમાં સરસ રીતે કાજુ સતળાઈ ગયા એટલે પછી એને એક ડીશમાં કાઢી લીધા અને હવે મેં એડ કરી દીધું હતું તેલ. તો આ તેલ ગરમ થઈ ગયું એટલે એમાં જીરું, રાઈ, હિંગ અને હળદર એડ કરી દીધા હતા અને પછી મેં એડ કરી દીધી જે સમારેલી ડુંગળી હતી એ. ડુંગળીમાં પછી બીજો મસાલો પણ એડ કરી દીધો હતો, જેમ કે નિમક અને ચટણી અને ધાણા જીરું પાવડર. આ બધું સરસ રીતે ચડી ગયું અને ડુંગળી પણ સરસ રીતે ચડી ગઈ પછી એમાં એડ કરી દીધી હતી ટમેટાની પ્યુરી અને ટમેટાની પ્યુરી એડ કરી અને પછી એમાં જે લસણની ચટણી બનાવી હતી એમાં પાણી એડ કરી અને એ પણ મેં એડ કરી દીધું હતું. આ બધો મસાલો સરસ રીતે ચડી જાય, એમાંથી તેલ છૂટું પડી જાય પછી મેં એમાં એડ કરી દીધા હતા કાજુને પણ આમાં સરસ રીતે ચડવા દેવાના. પછી 1 ચમચી મલાઈ, થોડોક ગરમ મસાલો અને જ્યારે જમવા બેસીએ ત્યારે જ ભાવનગરી ગાંઠિયા એડ કરવાના. તો ફાઇનલી તૈયાર થઈ ગયું કાજુ ગાંઠિયાનું યમ્મી શાક.